હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે એવું કાચી કેરીનું ટેસ્ટી એવું ખાટું મીઠું શરબત. તો આ શરબત પીવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને જો ઉનાળામાં આપણે બપોરના ટાઈમમાં પીએ તો શરીરને ઠંડક પણ મળે છે. તો આ કેરીનું શરબત બનાવવું એકદમ ઇઝી છે અને પીવામાં આપણને ખૂબ જ ભાવે તેવું બને છે. જો મિત્રો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો શરૂ કરીશું કેરીનું શરબત બનાવવાનું. તો કાચી કેરીનું શરબત બનાવવા માટે અહીંયા મેં ખાટી એવી કેરી લઈ લીધી છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની ખાટી કેરી લઈ લીધી છે. તમે કોઈ પણ પ્રકારની કેરી લઈ શકો છો જે ખાટી હોય. તો આ રીતે આપણે કેરીને છોલી લઈશું અને છોલ્યા બાદ આપણે કેરીને ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી લેવાની છે. તો બધી જ કેરીને આપણે આ રીતે છોલી લઈશું. તો આ જે નાની સાઈઝની કેરી હોય છે તે સરસ ખાટી એવી હોય છે. તો ઓછી કેરીમાં પણ આપણે વધારે શરબત બનાવી શકીએ છીએ. આ રીતે આપણે જો કેરીમાં આ રીતે પડવાથી કોઈ જગ્યાએ ખાડો પડી ગયો હોય તો તેને આપણે ચપ્પુની મદદથી કટ કરી લઈશું. હવે છોલેલી કેરીમાંથી આપણે ગુટલીનો ભાગ બહાર કાઢી અને જેવા આપણે શાકના ટુકડા કરીએ એવા નાના નાના ટુકડા કરી લઈશું અને બધા જ ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરી લેવાના છે. તો આ કેરીનું શરબત છે તે આપણે કેરીને છીણીને પણ બનાવી શકીએ છીએ, પણ મિક્સર જારમાં બનાવશું તો તે વધારે સારું બનશે અને આપણને જે કેરીનો પલ્પ છે તે પણ ખાવાની મજા આવશે. તો આ રીતે મેં બધી જ કેરીના ટુકડા કરી લીધા છે અને હવે આપણે કેરીને મિક્સર જારમાં લઈ લઈશું. તો મેં બધા જ કેરીના ટુકડા મિક્સર જારમાં લઈ લીધા છે. હવે આપણે આ શરબત ગોળમાં બનાવી રહ્યા છીએ. તો સારો એવો ગોળ મેં ઉમેરી લીધો છે. જો તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને સાથે આપણે અડધી ચમચી સંચાર પાવડર ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને જરૂર મુજબ પીસવા જેટલું આપણે પાણી ઉમેરી અને કેરીને આપણે મિક્સર જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. ફાઇન પેસ્ટ બનાવેલી કેરીને આપણે આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું. જો તમારે ન ગાળવું હોય તો પણ ચાલે. તો કેરીનો પલ્પ છે તે ખાવાની મજા આવે છે, પરંતુ અહીંયા હું રેસીપી કરી રહી છું તો આ રીતે ગાળી રહી છું. તો બધી જ કેરી એકદમ સ્મૂથલી પીસાઈ ગઈ છે અને હવે તેને ગાળી અને જે આપણે શરબતનું મિશ્રણ છે તે આપણું રેડી છે. તો તેને આપણે પીવા માટે ગ્લાસમાં સર્વ કરીશું. તો અહીંયા અમે કાશ્મીરી મરચું અને ખાંડથી જે ગ્લાસની બોર્ડર છે તેને કોટ કરી લીધી છે અને ત્યારબાદ આપણે શરબત છે તે ગ્લાસમાં ઉમેરીશું. આ રીતે ખાંડની મદદથી કોટિંગ કરેલા ગ્લાસમાં શરબત પીવાની ખૂબ જ મજા આવે છે. અને હવે આપણે શરબતના ગ્લાસમાં 3 કે 4 પીસ એવા બરફ ઉમેરીશું અને ત્યારબાદ શરબતનું જે મિશ્રણ છે તે ઉમેરીશું, જેથી કરીને એકદમ ઠંડો એવો શરબત પીવાની ખૂબ મજા આવશે. તો મિત્રો, તમને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર થયેલા શરબતમાં આપણે ઉપરથી થોડો એવો ચાટ મસાલો અને જે આપણું ખાંડ અને મરચાંનું મિશ્રણ હતું તે થોડું ઉમેરી લઈશું. તો કોમેન્ટમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.